સાબરકાંઠામાં વિજયનગરનો વણજ ડેમ 90% ભરાયો છે। જિલ્લાના ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમ ભરાવાથી રવિ સિઝનમાં ખેડૂતોને મોટો ફાયદો થશે। 12,000 હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ। ડેમ છલોછલ ભરાતા ભૂગર્ભ પાણીના સ્થળ ઊંચા આવ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વણજ ડેમ આવેલો છે। ડેમના આહલાદક આકાશી દ્રશ્ય સામે આવ્યા છે। તો વણજ ડેમ છલોછલ ભરાયો છે, જેના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો સાબરકાંઠામાં વિજયનગરનો વણજ ડેમ 90% ભરાયો છે। તો ડેમના આહલાદક આકાશી દ્રશ્ય સામે આવ્યા। વિજયનગરનો વણજ ડેમ જે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે 90% ભરાયો છે। તો જિલ્લા અને ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમ ભરાવાથી રવિ સિઝનમાં ખેડૂતોને મોટો ફાયદો થવાની પણ શક્યતા છે। તો 12,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે। તો ડેમ છલોછલ ભરાતા ભૂગર્ભ પાણીના સ્થળ પણ ઊંચા આવ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા નીતિન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે નીતિન, વણજ ડેમ 90% ભરાયો છે, કૃષિ પાકને ક્યાંક ને ક્યાંક ફાયદો થવાનો છે, શું વિગતો? સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ અને ઉપરવાસમાં પડેલા વરસાદી માહોલ વચ્ચે વિજયનગરનો જે વણજ ડેમ છે તે 90% પાણીથી ભરાયો છે, જેને લઈને ખેડૂતોને મોટો ફાયદો થશે। દ્રશ્યો બતાવીશ કે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આ વણજ ડેમ આવેલો છે। ઉપરવાસમાં જે સતત વરસાદ વરસ્યો, જેના કારણે વણજ ડેમમાં પાણીની આવક વધી હતી ને અત્યારે 90% જેટલો ડેમ પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યો છે। અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ડેમ આવેલો હોય, આહલાદક દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ ડેમ ભરાવાથી 12,000 હેક્ટર જે રવિ સિઝનનું વાવેતર થશે તેને મોટો ફાયદો થશે, કારણ કે ડેમ ભરાવાથી સિંચાઈનું પાણી ખેડૂતોને પૂરતું મળી રહેવાનું છે। આ ઉપરાંત જે ખેડૂતો છે તેમને બોરકુવામાં જળસ્તર ઊંચા આવશે, કારણ કે ડેમ ભરાવાથી જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે। આ ઉપરાંત ઉનાળુ સિઝનમાં પણ ખેડૂતોને મોટો ફાયદો થશે, કારણ કે આ ડેમ આવનારી ચોમાસુ સિઝન છે ત્યાં સુધી સંપૂર્ણ ભરેલો રહે છે। અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આ ડેમ આવેલો હોવાથી ખેડૂતોને મહત્વનો ફાયદો કહી શકાય। ખેડૂતો માટે ખુશીના સમાચાર છે, કારણ કે સતત જે વરસાદી માહોલ વરસ્યો અને વરસાદી માહોલ વચ્ચે આ ડેમ 90% જેટલો પાણીથી ભરાયો છે। હજુ પણ ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા 200-300 ક્યુસેક જેટલું પાણી હાથમતી નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે ખેડૂતો ચોમાસુ સિઝન ખેડૂતોની તો ફેલ ગઈ છે, પરંતુ જે રવિ સિઝન ઉપર ખેડૂતોની આશા છે એ ડેમ ઉપર જોવા મળી રહી છે અને ડેમ રવિ સિઝન પરિપૂર્ણ કરશે। નીતિન પટેલ જી નીતિન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।